નમસ્કાર તાલીમાર્થી બહેનો. પદ્ધતિશાસ્ત્ર અને વિષય વસ્તુ સંસ્કૃત ધોરણ 6 થી 8 જે આપણે કોર્સ 5B છે એમાં આપણે એકમ 1 સંસ્કૃત ભાષા વેદકાળથી વર્તમાન સુધી કે જેમાં આપણે વૈદિક સાહિત્ય વિશે જોઈ ગયા, લૌકિક સાહિત્ય વિશે જોઈ ગયા અને આજે હું તમારી સાથે વાત કરવાની છું સંસ્કૃત સાહિત્ય અને સાહિત્યકારો વિશે. તો જે લૌકિક સાહિત્યનું જે નિર્માણ થયું કે જેના કારણે સંસ્કૃત સાહિત્ય એ સમૃદ્ધ બન્યું અને એટલા માટે જ સંસ્કૃત સાહિત્યને રત્નાકર જેવું, દરિયા જેવું ખૂબ જ વિશાળ એવું ગણવામાં આવે છે. સંસ્કૃત સાહિત્ય અને સાહિત્યકારો વિશે આજે આપણે જોવાના છીએ, એમનો ટૂંકમાં પરિચય મેળવવાના છીએ. એમાં જે પ્રમુખ સાહિત્યકાર છે એમનો ટૂંકો પરિચય આપણે મેળવીએ તો પ્રમુખ સાહિત્યકાર તરીકે ભાસ, કે જેમણે 13 નાટકોની રચના કરી અને એ નાટકોને પાછળથી ભાસ નાટ્ય ચક્ર એવું નામ આપવામાં આવ્યું. અને ઈસવીસન 1912માં ટી ગણપતિ શાસ્ત્રી કે જેમણે આ 13 નાટકો એ ભાસની રચના છે એવું એમણે પ્રકાશમાં આણ્યું, એટલે કે પ્રકાશમાં આણવાનું, બહાર લાવવાનું કામ એ ટી ગણપતિ શાસ્ત્રીએ કર્યું છે અને જેને નામ આપવામાં આવ્યું છે ભાસ નાટ્ય ચક્ર. ભાસની જેટલી પણ મહત્વની કૃતિ છે એમાંની મહત્વની કૃતિ છે સ્વપ્ન વાસવ દત્તમ. એ તમારે ખાસ યાદ રાખવાનું. અને આ કૃતિને એવી રીતના સન્માનિત કરવામાં આવ્યું કે એને એવા વાક્યથી શણગારવામાં આવ્યું કે આ નાટ્ય કૃતિને અગ્નિ પણ બાળી શક્યો નહીં, એવા વાક્યથી એને સન્માનિત કરવામાં આવી છે. ભાસની અન્ય કૃતિઓ વિશે જોઈએ તો એમણે જે અન્ય કૃતિઓની રચના કરી છે તે છે દૂતવાક્ય, કર્ણભાર, પંચરાત્ર, પ્રતિમા નાટક, પ્રતિજ્ઞા યોગંધરાયણ અને અવિમારક. આટલી એમની અન્ય કૃતિઓ છે જે નામ તમારે યાદ રાખવાના. હવે આગળ બીજા સાહિત્યકાર વિશે આપણે જોઈએ તો મહાકવિ કાલિદાસ. અને મહાકવિ કાલિદાસનું નામ આવે એટલે એમની મહત્વની કૃતિ જે છે એનું નામ આપોઆપ આપણા મગજની અંદર આવી જ જાય કે અભિજ્ઞાન શાકુંતલમ, કે જે એમની શ્રેષ્ઠ કૃતિ એવું વિદ્વાનો દ્વારા કહેવામાં આવે છે કે આ કૃતિ એ શ્રેષ્ઠ કૃતિ છે. અને આ કૃતિ કે જે વાંચીને એનો અંગ્રેજી અનુવાદ વાંચીને જર્મન કવિ, વિદ્વાન કવિ ગેટે કે એને માથે મૂકીને નાચ્યા હતા, એટલા એ ખુશ થઈ ગયેલા એ કૃતિ વાંચીને એવું પણ કહેવામાં આવે છે. અને મહાકવિ કાલિદાસની અન્ય કૃતિઓ કઈ કઈ છે તો માલવિકાગ્નિમિત્રમ, વિક્રમો વર્ષિયમ, મેઘદૂત, ઋતુસંહાર, કુમાર સંભવ અને રઘુવંશ. આ એમની અન્ય કૃતિઓ છે, પણ આ બધી કૃતિઓમાં એમની જે મહત્વની શ્રેષ્ઠ કૃતિ છે તે છે અભિજ્ઞાન શાકુંતલમ. હવે સંસ્કૃત સાહિત્યની અંદર સાહિત્ય સામાજિક અને સાંસ્કૃતિક દ્રષ્ટિએ જે બહુમૂલ્ય ધરાવતી કૃતિઓ છે એના આપણે માત્ર નામ જાણી લઈએ તો સાહિત્યકાર તરીકે બાણ રચિત કાદંબરી કૃતિ એ બહુમૂલ્ય ધરાવતી કૃતિ છે. ત્યારબાદ છે માઘ રચિત શિશુપાલવધ, શુદ્રક રચિત મૃચ્છકટિકમ, ભારવી રચિત મુદ્રા રાક્ષસ, ભવભૂતિ રચિત ઉત્તર રામચરિત અને શ્રીહર્ષ રચિત રત્નાવલી અને પ્રિયદર્શિકા. આ સંસ્કૃત સાહિત્યની એવી કૃતિઓ છે કે જે સાહિત્ય, સામાજિક અને સાંસ્કૃતિક દ્રષ્ટિએ બહુમૂલ્ય ધરાવતી કૃતિઓ છે. હવે સંસ્કૃત સાહિત્યમાં આગળ આપણે જોઈએ તો કથા અને આખ્યાયિકા, કે કથા અને આખ્યાયિકા જે છે એનો સંસ્કૃત સાહિત્યની અંદર ગદ્ય સાહિત્યમાં એનો સમાવેશ કરવામાં આવે છે. અને ગદ્ય સાહિત્યની કેટલીક મહત્વની જે મુખ્ય કૃતિઓ કહીએ તે છે 10 કુમાર ચરિત, વાસવદત્તા અને કાદંબરી. એ આ ગદ્ય સાહિત્યની મહત્વની અને મુખ્ય એવી કહી શકાય એવી કૃતિઓ છે. ત્યારબાદ ભર્તૃહરિ રચિત નીતિ શતક, શૃંગાર શતક અને વૈરાગ્ય શતક એ આ મહત્વના ગીતિ કાવ્યો છે. અને એ ગીતિ કાવ્યોમાં મહત્વના બીજા છે જયદેવ રચિત ગીત ગોવિંદ અને પંડિત જગન્નાથ રચિત ગંગાલહરી. આ ટેટની અને ટાટની એક્ઝામની અંદર પણ આ બંને પ્રશ્ન ખાસ પૂછાતા હોય છે. જયદેવ રચિત ગીત ગોવિંદ અને પંડિત જગન્નાથ રચિત ગંગાલહરી, કે જે ગીતિ કાવ્યોની અંદર યશ કલગી સમાન છે, બહુ જ મહત્વની કહી શકાય એવા આ ગીતિ કાવ્યો છે. એટલે આ પ્રશ્ન એ તમારે ખાસ યાદ રાખવાનો છે. સંસ્કૃત સાહિત્યના કેટલાક મુખ્ય ઐતિહાસિક કાવ્યોના નામ આપણે જાણીએ
તો એ છે અશ્વઘોષ રચિત બુદ્ધચરિત અને સૌંદર્યાનંદ. બાણભટ્ટનું છે હર્ષચરિત, પદ્મગુપ્તનું છે નવસાર અંક અને કલ્હણનું છે રાજતરંગિણી. આ છે મુખ્ય ઐતિહાસિક કાવ્યો. હવે આગળ જોઈએ આખ્યાન વિષય. તો આખ્યાનને બે ભાગમાં વહેંચવામાં આવ્યું છે. એક છે નીતિકથા અને બીજું છે લોકકથા. તો નીતિકથાની અંદર પણ બે બાબતોનો સમાવેશ થાય છે, પંચતંત્ર અને હિતોપદેશ. અને લોકકથા કે કથા સાહિત્યની અંદર જે મહત્વની શિરમોર રચનાઓ કહી શકાય એવી છે બૃહદ કથા મંજરી, વૈતાલ પંચવિશંતિકા, સિંહાસન ધ્વંત્રિશિકા, સુક સપ્તતિ, પુરુષ પરીક્ષા, કથાર્ણવ અને ભોજ પ્રબંધ. આ થયા લોકકથા કે કથા સાહિત્યની મહત્વની કૃતિઓ. એટલે કે આખ્યાનને બે ભાગમાં વહેંચવામાં આવે છે, નીતિકથા અને લોકકથા. હવે સંસ્કૃત સાહિત્યની અંદર સંસ્કૃત સાહિત્યનું તો નિર્માણ થયું જ, પણ સાથે સાથે એની અંદર અન્ય ગ્રંથો કે અન્ય વિષયોની પણ ઘણી બધી રચના એ સંસ્કૃત ભાષાની અંદર કરવામાં આવી છે. તો અન્ય કયા કયા વિષયોનું પણ સંસ્કૃત સાહિત્યની અંદર એની રચના કરવામાં આવી છે? તો ગણિત, વિજ્ઞાન, જ્યોતિષ, ખગોળશાસ્ત્ર, વૈદક સ્થાપત્ય, સંગીત, શલ્યક્રિયા અને પશુ પક્ષી સંબંધી વિષયો. આ વિષયોની માહિતી પણ આપણને સંસ્કૃત ભાષામાંથી પ્રાપ્ત થઈ રહે છે. આપણે એમ માનીએ કે સંસ્કૃત ભાષા કે જે રોજિંદા જીવન વ્યવહારની અંદર બોલાતી હતી તો એ વેદકાળના સમયમાં જ, એવું છે નહીં. અત્યારના સમયમાં પણ આ વિષયની અંદર ઘણું બધું પ્રદાન થયેલું આપણને જોવા મળે છે. અને ડોક્ટર રામજી ઉપાધ્યાય કે જેમણે આધુનિક સંસ્કૃત નાટક કૃતિ, એમના એ ગ્રંથની અંદર એવું જણાવ્યું છે કે 19મી સદી અને 20મી સદીમાં 400 થી પણ વધુ નાટકો એ સંસ્કૃત ભાષામાં લખાયા પણ છે અને સાથે સાથે પ્રકાશિત પણ થયા છે. ત્યારબાદ ઈસવીસન 1961 થી 70 સુધીમાં 52 થી પણ વધુ મહાકાવ્યો એ સંસ્કૃત ભાષામાં લખાયા છે. એટલે કે જેમ સમય ગયો એમ સંસ્કૃત ભાષા અટકી ગઈ નથી. અત્યારના સમયમાં પણ સંસ્કૃત ભાષામાં ઘણું બધું કામ થયેલું આપણને જોવા મળે છે. અને બીજો એક લેખ છે સ્વતંત્ર ભારતમાં સંસ્કૃત સાહિત્ય એક ક્રિટિકલ સંશોધન, કે એની અંદર જણાવવામાં આવ્યું છે કે ઈસવીસન 1947 એટલે કે ભારત દેશ સ્વતંત્ર થયો એ પછી સંસ્કૃત સાહિત્યમાં 3000 કરતા પણ વધારે કૃતિઓ એ નિર્માણ પામી છે. આપણા ભારત દેશ સ્વતંત્ર થયો એટલે કે 1947 પછી પણ સંસ્કૃત ભાષાની અંદર 3000 કરતા પણ વધુ કૃતિઓ એ નિર્માણ પામી છે. અને હાલના સમયમાં પણ સંસ્કૃત ભાષામાં 50 થી પણ વધુ સામયિકો એ પ્રકાશિત થાય છે, જેમાં દૈનિક સામયિકો પણ છે, સાપ્તાહિક પણ છે, માસિક પણ છે, ત્રિમાસિક પણ છે અને અન્ય પ્રકાશનો એનો પણ સમાવેશ કરવામાં આવે છે. એટલે હાલના સમયમાં પણ સંસ્કૃત ભાષા એ થંભી ગઈ નથી, પણ હજી પણ એનું કાર્ય એ ચાલી રહ્યો છે. જે પહેલાના સમય જેટલો વેગ અત્યારે જોવા મળતો નથી, પણ સંસ્કૃત ભાષાની અંદર હજુ પણ થોડા ઘણા અંશે પણ એનું નિર્માણ કાર્ય એ ચાલી રહ્યું છે. આ વાત થઈ સંસ્કૃત સાહિત્ય અને સાહિત્યકારો વિશે. તો તમારે સ્વાધ્યાય કાર્યમાં લખવાનું છે સંસ્કૃત સાહિત્ય અને સાહિત્યકારો વિશે ટૂંક નોંધ લખો. થેન્ક યુ.